લાખો કરોડો લોકોની આસ્થાનું પ્રતીક એવા સોમનાથ મંદિરના શિવલિંગ પર એક વિવાદ સામે આવ્યો છે। આર્ટ ઓફ લિવિંગના ફાઉન્ડર શ્રી રવિશંકરે થોડાક દિવસ પહેલા જ મીડિયામાં જાહેર કર્યું હતું કે સોમનાથ મંદિરના શિવલિંગની પુનઃસ્થાપના કરવામાં આવશે। આ પછી જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પ્રશ્ન પૂછ્યો છે કે અત્યાર સુધી તમે હતા ક્યાં? તો આ બાબતે વિવાદનો મધપૂડો છેડાયો છે। તો આવો જાણીએ શું છે આખો મામલો। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કરોડો લોકોની આસ્થાનું પ્રતીક એવા સોમનાથ મંદિરના શિવલિંગ પર વિવાદ સામે આવ્યો છે। થયું છે એવું કે આર્ટ ઓફ લિવિંગના ફાઉન્ડર શ્રી રવિશંકરે થોડાક દિવસો પહેલા તેમની પાસે 1000 વર્ષ પહેલા મહેમૂદ ગઝનવીએ તોડેલા સોમનાથ જ્યોતિર્લિંગના 4 અંશ હોવાનો દાવો કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું। આ પછી તો શ્રી રવિશંકરે દેશના અલગ અલગ ભાગોમાં ધાર્મિક કાર્યક્રમો યોજીને લોકોના શિવલિંગના અંશના દર્શન કરાવી રહ્યા છે। તેમણે મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં પણ કહ્યું છે કે શિવલિંગના અંશોની સોમનાથમાં પુનઃસ્થાપના કરવામાં આવશે। હવે એ સમજીએ કે સોમનાથના શિવલિંગના બાકીના અંશો કેમના શ્રી રવિશંકર મહારાજ પાસે પહોંચ્યા। પહેલા તો આપને જણાવી દઈએ કે મહેમૂદ ગઝનવીએ સોમનાથ પર 18 વખત હુમલો કર્યો। ઈસવીસન 1026ના છેલ્લા હુમલામાં તેણે શિવલિંગને તોડ્યું હતું। એવું કહેવાય છે કે શિવલિંગ જમીનમાં નહોતું પણ હવામાં રહેતું હતું। આ પછી અગ્નિહોત્રી બ્રાહ્મણોએ ગુપ્ત રીતે શિવલિંગના ટુકડા લઈ લીધા હતા। ટુકડા લઈને અગ્નિહોત્રી પૂજારીઓ તમિલનાડુ જતા રહ્યા હતા। 1924 સુધી અગ્નિહોત્રી પૂજારીઓની પેઢી આ ટુકડાની પૂજા કરતી હતી। 1924માં સંત પ્રણવેન્દ્ર સરસ્વતી કાંચીપીઠના શંકરાચાર્ય પાસે આ ટુકડા લઈને પહોંચ્યા હતા। શંકરાચાર્યએ 100 વર્ષ પૂરા થાય ત્યારે રામ મંદિર બને પછી આ ટુકડા દુનિયા સામે લાવવાની સૂચના આપી હતી। જેના પછી આ ટુકડા અગ્નિહોત્રી બ્રાહ્મણ પંડિત સીતારામ શાસ્ત્રી પાસે આવ્યા અને 100 વર્ષ પૂરા થતા પંડિત સીતારામ શાસ્ત્રીએ હાલના કાંચીપીઠના શંકરાચાર્યનું માર્ગદર્શન માંગ્યું। શંકરાચાર્યએ આ ટુકડા શ્રી રવિશંકરને સોંપવાનું કહ્યું હતું। પંડિત સીતારામ શાસ્ત્રીએ એક જાહેર કાર્યક્રમમાં શ્રી રવિશંકરને આ શિવલિંગના ટુકડા સોંપ્યા હતા। આ સમયે તેમણે કહ્યું હતું કે હજારો વર્ષ બાદ આ પુનઃસ્થાપનાનો સમય આવ્યો છે। અમારા પૂર્વજોએ કોશિશ કરી હતી પરંતુ શક્ય નહોતું થયું। મારા દાદાજીના હાથમાં આ ટુકડા આવ્યા હતા, તેમણે મને સોંપ્યા હતા અને કહ્યું હતું કે ગમે તેમ કરો પણ આની સોમનાથમાં ફરીથી સ્થાપના કરવાની છે। ઈશ્વરે આપણને એક એવા મહાત્મા શ્રી રવિશંકર આપ્યા છે જેના હાથથી આ કામ થવાનું છે। મહાકુંભના અવસરે શ્રી રવિશંકર ગંગાજીમાં જવાના છે। મને ખૂબ આનંદ થાય છે કે મારો જન્મ સફળ થયો છે અને ગુરુજીના હાથે સ્થાપિત થવા માટેની વ્યવસ્થા થઈ રહી છે, એટલે હું ગુરુજીના હાથમાં આને સોંપું છું। હવે આ બાબતે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ દિવ્ય ભાસ્કર અખબારને કહ્યું છે કે નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે। અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણી પણ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે। રવિશંકર આ બધાને મળતા રહેતા હોય છે, તો અત્યાર સુધી રવિશંકરે આની વાત કેમ ન કરી? કરોડો સનાતન ધર્મીઓ સોમનાથના દર્શન કરવા આવે છે। જો શિવલિંગના અંશ તમારી પાસે હોય તો જે અત્યારે સ્થાપિત છે એ પૂરું શિવલિંગ ના જ કહેવાય ને। ત્યાં તો રોજ પૂજા થાય છે, એનો અર્થ એ થયો કે અધૂરા શિવલિંગની પૂજા થાય છે। તો આ કેવી રીતે થઈ શકે? જો તમે કહો છો કે આ તો એ પહેલાના શિવલિંગના અંશ છે, હવે તો નવું શિવલિંગ સ્થાપિત કરી દેવામાં આવ્યું છે, એટલે પહેલાના શિવલિંગના અંશો હવે કાલબાહ્ય એટલે કે સમય બહાર થઈ ચૂક્યા છે, તો હવે એનું કોઈ તાત્પર્ય નથી। આમ સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ આવું કહ્યું છે। તો હવે જોઈએ કે આગળ શું થાય છે। શ્રી રવિશંકરની સોમનાથ મંદિરના શિવલિંગની પુનઃસ્થાપનાને લઈને તમે શું માનો છો? કોમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂર જણાવો। નમસ્કાર।